મોર્નિંગ. પિતા પરમેશ્વરના જીવંત પ્રેમી નામમાં અમે અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર આપ સર્વનું સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. આજના વચનો આપણે જે વાંચવાના છે તે ગીતશાસ્ત્રનું પુસ્તક છે અને ગીતશાસ્ત્રના પુસ્તકનો 112મો અધ્યાય આજે આપણે વાંચવા જઈ રહ્યા છીએ. આ પવિત્ર જીવંત પવિત્ર વચનો છે જે બેધારી તલવાર જેવા છે, જેનું અનુકરણ કરવાથી, જેનું પાલન કરવાથી જીવનમાં આવતી તમામ અટકળો, મુશ્કેલીઓ, વિઘ્નો એ પિતા બાપના પ્રેમી નામમાં આપણા જીવનમાંથી દૂર જાય છે. તો આપણે તેનું નિત્ય વાંચન કરવું જોઈએ. તેના વચનો સમજવાને માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ અને એ હિસાબેથી અમે અમારે આ કાર્ય કરીએ છીએ કે અમે રોજે રોજ પવિત્ર પુસ્તક બાઇબલમાંથી તેના એક અધ્યાયનું વાંચન કરીએ છીએ અને તે વાંચન ઘણા લોકો સુધી તેના શબ્દો પહોંચે, તેનો પ્રચાર પ્રસાર થાય અને પિતા બાપના નામને માન અને મહિમા મળે એવા ઉદ્દેશ્યથી અમે કરી રહ્યા છીએ. આ કાર્યની અંદર તમે જે અમને સાથ સહકાર આપ્યો છે, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે, એ તમામને માટે અમે આપ તમામ ભાઈ બહેનોનો હૃદયથી આભાર માનીએ છીએ. અને હજુ સુધી જે ભાઈ બહેનોએ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેઓ સબસ્ક્રાઈબ કરે, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર કરે અને સાથે સાથે લાઈક પણ અવશ્ય કરે. તો આજના વચનોમાં જઈશું અને આજના વચનો આપણે વાંચીશું તે પ્રથમ પિતા બાપને એક ટૂંકી વિનંતી કરતા પ્રાર્થના કરીશું. ધન્ય પિતા બાપ, તમારો આભાર માનીએ કે આ સમય તમે અમારા જીવનોમાં આપ્યો કે અમે તમારા જીવન પવિત્ર વચનોનું વાંચન કરવા જઈ રહ્યા છીએ. આ વચનોને વાંચવાને માટે પિતા બાપ અમારી સહાયતા મદદ કરો અને આ વચનોને સમજવાને માટે તથા એના મર્મો જાણવાને માટે અમારા હૃદયના દ્વાર તમે ખોલો બાપ. વચનો સાંભળનાર સગળા ભાઈ બહેનોની પર તમારી આશીષની વર્ષા થવા દો. અમારી પ્રાર્થના તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં કરીએ છીએ. સાંભળો અને તેનો સ્વીકાર કરો પિતા. આમીન. 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 ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 112મો અધ્યાય. સજ્જનનું સુખ. યહોવાની સ્તુતિ કરો. જે માણસ યહોવાનો ભક્ત છે અને તેમની આજ્ઞાઓ પાળવામાં બહુ ખુશ થાય છે તેને ધન્ય છે. તેના સંતાન પૃથ્વી ઉપર બળવાન થશે. યથાર્થીના વંશજો આશીર્વાદ પામશે. તેના ઘરમાં ધન દોલત થશે અને તેનું ન્યાયપણું સર્વકાળ ટકશે. યથાર્થીને માટે અંધારામાં અજવાળું પ્રગટ થાય છે. તે કૃપાળુ, રહેમી તથા ન્યાયી છે. જે માણસ કૃપા રાખીને ધીરે છે તેનું ભલું થાય છે. તે પોતાના કામકાજ ડહાપણથી ચલાવશે, કેમ કે તે કદી પણ ડગશે નહીં. ન્યાયનું સ્મરણ સર્વકાળ રહેશે. તે માઠા સમાચારથી બીનાર નથી. તેનું હૃદય યહોવા પર ભરોસો રાખીને સુદૃઢ રહે છે. તેનું અંતઃકરણ સ્થિર છે
તેથી તે પોતાના શત્રુઓ પર ફતેહ મેળવતા સુધી પીસે નહીં. તેણે મોકળે હાથે દરિદ્રોને આપ્યું છે. તેનું ન્યાયપણું સર્વકાળ ટકે છે. તેનું સિંગ માન સહિત ઊંચું થશે. એ જોઈને દુષ્ટોને સંતાપ થશે. તેઓ પોતાના દાંત પીસશે અને સુકાઈ જશે. એમ દુષ્ટોની ધારણા નિષ્ફળ થશે. આ જીવન પવિત્ર વચનોની પર પિતા બાપ તમારી પુષ્કળ આશીષની વર્ષા થવા દો. પ્રાર્થના કરીશું. આકાશ જેનું રાજ્યસ્થ અને પૃથ્વી જેનું પાયસન એવા અમારા મહાન પરમેશ્વર પિતા, અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં સુંદર નવીન દિવસ ઉમેરી આપ્યો અને અત્યારે તમારા સુંદર પવિત્ર વચનો વાંચવાનો સમય આપ્યો. સર્વન માટે મેં તમારો પુષ્કળ ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. તમારી હજુરમાં નમ્યા છે ત્યારે બાપ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ. આ તમારા સુંદર પવિત્ર વચનો પર પુષ્કળ આશીષ અને તમારી કૃપા આપજો. જે તમારા દીકરા દીકરીઓ સાંભળે છે પ્રભુ, એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરજો. એમના પરિવારને, એમના નોકરીઓ, ધંધાને પ્રભુ, ઘરોને તમે આશીર્વાદથી ભરપૂર કરજો પ્રભુ. જે તમારા દીકરા દીકરીઓ પ્રભુ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરે છે, લાઈક કરે છે, એ સર્વન માટે અમે તમારો પ્રભુ આભાર માનીએ છીએ અને તમારા બાળકોનો પણ અમે આભાર માનીએ છીએ પ્રભુ. તમે અમારા એવા દયાળુ અને પરમેશ્વર પિતા છો. તમારા જે જીવન વચનો પ્રભુ પિતા, જે બેધારી તલવાર કરતાં પણ તીક્ષ્ણ છે પ્રભુ, એવા વચનો તમે અમને આપ્યા છે. એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. ત્યારે આ વચનો પ્રભુ ઠેર ઠેર પહોંચે પ્રભુ, લોકો સાંભળે પ્રભુ અને તમારી ગમ ફરનારા તમારા પ્યારા બાળકો બને એવું તમે થવા દેજો. હા પ્રભુ, દુનિયા ઉથલ પાથલ થઈ રહી છે, ઘણું બધું એ થઈ રહ્યું છે પ્રભુ. યુદ્ધ ચાલી રહ્યું છે, વરસાદ પુષ્કળ પડી રહ્યો છે. ત્યારે બાપ અમે તમને વિનંતી અને કાલાવાલા કરીએ છીએ પ્રભુ કે સઘળું શાંત કરો પ્રભુ. જેમ તમે પવનને અને સમુદ્રને ધમકાવ્યા બાપ, એમાં યુદ્ધને બધું ધમકાવો પ્રભુ અને બધું શાંત થાય પ્રભુ, એવું તમે થવા દેજો. તમારા સંતો સેવકોના મુખની વાણી તમે થજો અને એ દ્વારા અનેક આત્માઓ તમારી ગમ ફરે એવું તમે થવા દેજો. જે લોકોના ઘરમાં પ્રભુ કજિયા કંકાસ છે પ્રભુ, હતાશ નિરાશ છે, મુશ્કેલીમાં છે, ત્યારે સર્વની હતાશ નિરાશા મુશ્કેલીઓ પ્રભુ તમે દૂર કરો. જે કંઈ વાનાની જરૂર હોય પ્રભુ, એ સગડા વાના તમે તમારા ખુદ ભંડારમાંથી પ્રભુ પૂરા પાડો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને પણ તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો. જે લોકો બીમાર છે એ સર્વને પ્રભુ અમે તમારી પાસે લાવીએ છીએ કે તમારો ઘાયલ હાથનો સ્પર્શ કરો અને સાજાપણું આપો. જે લોકો એક્સિડન્ટમાં ઘવાયા છે, પડી જવાથી વાગ્યું છે પ્રભુ, તે સર્વના ઘાને તમે રૂજો પ્રભુ. જે લોકો દેશ વિદેશમાં ફરી રહ્યા છે, મુસાફરી કરી રહ્યા છે પ્રભુ, ત્યારે એક એકની મુસાફરીને બાપ તમે આશીર્વાદિત કરજો અને પોતાના પ્રભુ જે નિવાસ સ્થાને પહોંચીએ એવું તમે થવા દેજો. દરેકની તમે સાથે ને પાસે રહેજો. શૈતાન અને શૈતાનિક વાનાથી પ્રભુ અમારું ને દરેકનું તમે રક્ષણ કરજો પ્રભુ. અમે તમારા હાથોમાં સોંપાય છે. અમારા અમેરિકા દેશની, અમારા રાજનેતાઓને પણ તમારા આશીષ અને તમારી કૃપા આપજો. અમારા પાપ ગુના પ્રદાનની ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના હજારીના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન.